હેમંતભાઈ ઓલી ભેસવાડી એવી હતી, ગામનું નામ હું તો આપણે રાતે જતા હતા ને ઓલો નેસડો ટાકાજળ ગામ છે, પાર્ટીનો કાર્યક્રમ હતો અને હાંજ પડે દિયાઈતમાં ઢુકડા અમે જતા હતા, 7 વાગી ગયા હતા, રોડાની ભેંસુ હતી એટલે ગાડી એકદમ ધીમી થઈ ગઈ, એમાં જે માલધારી છે ને એ હેમંતભાઈને ઓળખી ગયા, આડા ફરી ગયા ને એમ કીધું કે મામા વારું કર્યા વગર જવાય નહીં, આ આયરુ ને ગઢવી ને કઈક મામા ભાણેજનો વ્યવહાર છે, મામા વારું કર્યા વગર જવાય નહીં. એટલે હેમંતભાઈ એમ કીધું કે ભાઈ બહુ આગ્રહ છે, ક્યાં છે ને, તો કે આ રહ્યું અહીંથી નાળાવાદ છે. એટલે હેમંતભાઈ કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો, વારું નો તો કાંઈ મેળ નહીં આવે, પણ તમારો બહુ ભાવ છે તો ચા પીતા જાય. અમે એના નેહડે ઉભા રહ્યા, હાંજનો ટાઈમ છે, આરામ બરાબર એક પણ શબ્દ ખોટો નથી બોલતો, જે ઘટના બની એ તમને અક્ષરશઃ કહું છું. ચા પીવા મેં ત્યાં ઉભા રહ્યા અને માતાજીએ ચા બનાવવાનું ચાલુ કર્યું ને અહીંયા અમે આની વાત કરવાનું ચાલુ કર્યું. હેમંતભાઈ પૂછ્યું કે હું નામ તમારું, એટલે ભાઈએ કઈક એનું નામ કીધું, એ હું ભૂલી ગયો છું. નામ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, ઘટના મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે વાતમાંથી હિંમતભાઈ પૂછ્યું બધું બરાબર જ હાલે છે કે કઈ પ્રશ્ન છે? એટલે જે માલધારી છે નેહડાના ઈ બાપા એમ બોલવા માંડ્યા કે ધારાસભ્ય શ્રી આમ તો બધું બરાબર છે, કઈ વાંધો નથી, પણ અહીંયા બાજુમાં કે નિશાળ છે ને ઈ બંધ થઈ ગઈ છે અને છોકરાઓને અમારે કે છેટું ભણવા જવાનું થાય છે તો હોવા મૂકવા તેડવા જવા પડે છે, વાહનની કઈ સગવડ નથી. આ દાદા જયારે બોલતા હતા ત્યારે એનો છોકરો છે હેમંતભાઈ ચા દેતો હતો, એ ચાની રકાબી ભરાઈ ગઈ અને દાદાની વાત પૂરી થઈ ગઈ કે નિશાળ બંધ થઈ ગઈ છે, છોકરાઓને ભણવા જાજુ છેટું જવું પડે છે. હેમંતભાઈએ ભરેલી રકાબી ત્યાં મૂકી દીધી અને પગે લાગીને એમ બોલ્યા કે ભાણેજ, આ ટાકાવળનું પાણી મને ત્યાં સુધી હું નહીં પીઉં જ્યાં સુધી તમારી નિશાળ ચાલુ નહીં કરાવું. ધારાસભ્યને આ કરવાનું હોય, આ વાત કરતા અમને શેર લોહી ચડે કે તમારો ધારાસભ્ય આવીને એમ કહે કે જ્યાં સુધી તમારા ગામની નિશાળ ચાલુ ન થાય ત્યાં સુધી તમારા ગામનું પાણી નહીં પીવું. આને પાણીયારો ધારાસભ્ય કહેવાય.